હેતલ સોરઠિયા. મેડમ શું કહેશો આજે જંગલેશ્વરની વિઝિટ કરવાની શું રજૂઆત છે આગેવાનો તરફથી ને જંગલેશ્વરમાં એકચ્યુઅલી અમે ટીપી રોડના દબાણ દૂર કરવા માટેની અમે વિઝિટ લેવાઈએ છીએ, જેમાં અમે અત્યારે સિટીઝન અહીંયાના જે લોકો છે, આવાસીઓ છે, રહેવાસીઓ છે ને અમે આગામી જાણ કરવાયા છે કે ટીપી રોડ ક્લિયર કરવા માટે અમારે જે પાર્શલ કે જે ઘરો એ લોકો સ્વૈચ્છિક દૂર કરે તો સારું એવી અમે રજૂઆત. કઈ પ્રકારના દબાણો છે, દબાણો તે કઈ પ્રકારનું છે અને આજ રેસિડેન્શિયલ અને કમર્શિયલ જે આપણે દેખાય છે કેટલા બાંધકામો ગેરકાયદેસર છે? એનો આંકડો તો મારે જોવો પડશે, કારણ કે અમે હજી ફર્સ્ટ સ્ટેજની મિટિંગમાં છે. મેઇન કામ જે છે એ બીજી ટીમ અમારી કરી છે. તેમની રજૂઆત શું કહેશો, કઈ રીતે ધ્યાને લેવામાં આવશે? એટલે અમે એની વાત અત્યારે સમજીએ છીએ, અમે એને જાણ કરી છે કે આ રીતનું છે, એ લોકોની શું રજૂઆત છે અમે સાંભળી રહ્યા છીએ. સાહેબ, અત્યારે કોર્પોરેશનમાં અધિકારીઓ આવ્યા છે અને એમ કહે છે કે ટીપીનો રોડ છે એ રોડ અમારે ફાળવો પડશે અને રોડ કાઢવા માંગીએ છીએ. એટલે અમે સાહેબને એમ કહીએ છીએ કે સાહેબ, દેવપરા વાળો રોડ છે ત્યાં લગી તો ટીપીનો રોડ 80ના રોડથી લઈ અને સમસાની સામેથી જે વસ્તીમાં આવે છે એ રોડ અત્યારે ટાઈમ પર તમે રહેવા દો, કારણ કે રમજાન મહિનો છે. દેવપરા વાળો રોડ 80ના રોડથી લઈ અને 3 માળિયા ક્વાર્ટર લગીનો જે રસ્તો છે એ પોસ્ટ મોટો છે અને એમાં જમણી સાઈડની અંદર જે જાતા અહીંથી 80ના રોડથી 3 માળિયા ક્વાર્ટર જમણી સાઈડ જતા જે સાઈડની અંદર તમે છે કાપવાનું કહો છો અને જે માર્કિંગ કર્યું છે, તમે સાથે આવો તો અમે બધા લોકોને કહી દઈએ કે ભાઈ અમે 4 દિવસની અંદર સ્વેચ્છાએ પાડીએ, જેથી કરીને ઓછામાં ઓછું માણસોને નુકસાન થાય. એટલે અમારી આવી અત્યારે સાહેબ રજૂઆત કરી છે. સાહેબે માગણી કરી કે ના, તમે જો તમારી આગેવાનો સાથે લઈને કરતા હો તો અમે તૈયાર છીએ. એટલે અમે અત્યારે ઘરે ઘરે બધાને સમજાવવા જઈએ છીએ, આગેવાનો બધા ભેગા કે ભાઈ જે લોકો ઓછામાં ઓછું નુકસાન કોર્પોરેશન તરફથી થાય એના માટે નિમત. કોર્પોરેશન તરફથી શું સકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું? કોર્પોરેશન આટલું તો સકારાત્મક